વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં 11.2નો દાખલા નંબર 8 જોઈશું. શું કીધું છે? સ્ટીલના અર્ધ ગોળાકાર વાટકાની જાડાઈ છે, જે વાટકો હોય અર્ધ ગોળાકાર, એની જાડાઈ 0.25 સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. અર્ધ ગોળાકાર છે એટલે પેલી જાડાઈ અને ત્રિજ્યાનો સરવાળો કરી દઈએ તો વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા, વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા બરાબર પેલી તો જાડાઈ આવશે, ત્રિજ્યા r બરાબર જાડાઈ પ્લસ જે અંદરની વક્ર અંદરની ત્રિજ્યા, તો જાડાઈ 0.25 પ્લસ અંદરની ત્રિજ્યા કેટલી છે? 5. તો આપણે ત્રિજ્યા કેટલી મળી? 5.25 સેમી ત્રિજ્યા મળી. હવે આપણે ખબર છે અર્ધ ગોળાકારની વક્ર સપાટી તેનું ક્ષેત્રફળ બરાબર 2πr². 2 ગુણ્યા પાઈ 22/7. r કેટલા છે? 5.25 ગુણ્યા 5.25. ચલો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 525, પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં 100 ગુણ્યા 525/100. હવે જો 25 થી ઉઠશે, અહીંયા ભાગાકાર કરી દઈએ. 5 2 5, 25 દુ 50 અને 25 દુ 25 એકા 25 એટલે 21 થી 25 ચોક 100 અને અહીંયા 21, અહીંયા 25 ચોક 100, અહીંયા 21 21. હવે અહીંયા 4 છે, 7 એકા 7 અને 7 તેરી 21, 2 દુ 2 એકા 2, અહીંયા 2 વધ્યા હજી 2 અને 11. તો જો અહીંયા શું આવ્યું? 11 ગુણ્યા 3 ગુણ્યા 21/4. તો 11 ગુણ્યા 3 એટલે 33 ગુણ્યા 21/4. તો કરીએ અહીંયા 33 ગુણ્યા 21, 21 તેરી 63, 21 તેરી 63 અને 69 અને ભાગ્યા કેટલા કરવાના છે? 4. અહીંયા લખી દઈએ કેટલું આવ્યું? 693/4. તો 4 કરીએ. 4 એકા 4, 2 વધ્યા, 4 સત્તા 28, 1 વધ્યો, 4 તેરી 12, 1 વધ્યો. હવે પોઈન્ટ લેવાનું 0, અહીંયા બી પોઈન્ટ 0, 4 દુ 8, 2 વધ્યા હજી 0 લઈએ 20 અને 4 પંચા 20 એટલે 173.25 સેમીનો વર્ગ. કેટલો આવશે? 173.25 સેમીનો વર્ગ. આ એનો જવાબ થયો. જો ઉડાડતા તમને આવડી જાય તો આ ઇઝી છે ચેપ્ટર.